નમસ્કાર મિત્રો, આજની આ નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાત સાંભળ્યા પછી આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું અને વરસાદની એક રાત્રે કાકી અને ભત્રીજો ઘરમાં એકલા હતા અને બંને એકલા શું કરી રહ્યા હતા એ સાંભળશો તો ખરેખર હોશ ઉડી જશે। તો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। લોકો જે વિચારી રહ્યા હતા હકીકત તેનાથી બિલકુલ અલગ હતી અને જ્યારે સત્ય બહાર આવ્યું હતું ત્યારે ઘણા જ બધા લોકો પોતાનું માથું ઝુકાવવા મજબૂર થઈ ગયા હતા। ચોમાસાનો સમય હતો। ગામમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા ઉપર પાણી ભરાઈ આવ્યા હતા। એટલો વરસાદ આવ્યો હતો અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા। ગામના છેડે આવેલા એક જૂના મકાનમાં શારદાબેન પોતાના ભત્રીજા જીત સાથે રહેતા હતા અને જીતના કાકા એટલે કે મહેશભાઈ એમને શહેરમાં નોકરી કરતા હોવાથી મોટા ભાગે ઘરની બહાર જ રહેતા હતા, એટલે કે ઘરે ક્યારેક ક્યારેક જ આવતા હતા। અને શારદાબેન અને જીત વચ્ચે ખૂબ જ સારો સંબંધ હતો। બંને એકબીજાનું આદર કરતા હતા અને મિત્રો ઘરના બધા જ કામ મળીને પણ કરતા હતા। ગામના લોકો કેટલાક લોકો આ વાત પસંદ ન હતા કરતા। તેઓ ઘણી જ વાર પાછળથી ચર્ચા કરતા હતા, ઘરમાં આખો દિવસ બંને જ હોય છે, કોઈને ખબર છે અંદર શું ચાલે છે અને આ બંને વચ્ચે શું છે। આવી વાતો ધીમે ધીમે આખા ગામમાં ફેલાવા લાગી હતી। અને મિત્રો, રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો। એક દિવસ પવન એટલો જોરદાર હતો કે બારીઓ પણ ધ્રુજવા લાગી હતી। એટલો ફૂલ પવન આવી રહ્યો હતો। અચાનક ગામની વીજળી જતી રહી હતી, એટલે કે લાઇટ જતી રહી। આખું ઘર અંધારામાં ડૂબી ગયું હતું। જીતે તરત જ દીવો સળગાવ્યો હતો। કાકી રસોડામાંથી ચા લઈને આવી। બંને બેઠા હતા ત્યારે અચાનક જ બહારથી કોઈ અજાણ્યો અવાજ આવ્યો હતો, ધડામ એવો। બંને ચોંકી ગયા। આ અવાજ ક્યાંથી આવ્યો? કાકીએ પૂછ્યું હતું। એટલે જીતે બારીમાંથી બહાર જોયું હતું પણ કશું દેખાયું નહીં। થોડીવાર પછી ફરીવાર અવાજ આવ્યો હતો અને મિત્રો આ વખતે તો વધુ જોરથી ધડામ અવાજ આવ્યો હતો। જીતે હિંમત કરીને દરવાજો ખોલ્યો હતો। બહાર વરસાદ વચ્ચે એક જૂની લાકડાની પેટી પડેલી હતી અને આસપાસ કોઈ માણસ પણ ન હતો। પેટી કોણ મૂકી ગયું હશે અને શું કામ મૂકી ગયું હશે? કોઈ જવાબ ન હતો। જીત અને કાકી પેટી અંદર લઈ આવ્યા હતા। પેટી ઉપર જંગ લગાવેલું તાળું હતું પણ તે પહેલેથી જ તૂટેલું હતું। ધીમે ધીમે પેટી ખોલવામાં આવી હતી। અંદર એક જૂની ડાયરી, કેટલાક પીળા પડી ગયેલા ફોટોગ્રાફ્સ અને એક કાગળ હતો। અને મિત્રો, ફોટોગ્રાફ્સ જોઈને કાકી ચોંકી ગઈ હતી। અરે, આ તો તમારા દાદાજી છે। જીતે ઉત્સુકતાથી ડાયરી ખોલી હતી। શરૂઆતના પાના સામાન્ય હતા પણ વચ્ચેના એક પાના પર મોટા અક્ષરોથી લખેલું હતું કે જો આ ડાયરી તારા હાથમાં આવી હોય તો હવે ઘરમાં છુપાયેલું રહસ્ય શોધવાનો સમય આવી ગયો છે। એટલે હવે જીતનો શ્વાસ અટકી ગયો કે આ બધું શું છે આવું? આગળ લખેલું હતું કે ઘરના પાછળના સ્ટોરરૂમના દિવાલની પાછળ એક ગુપ્ત રસ્તો છે। બંને એકબીજાની સામે જોવા લાગ્યા હતા અને મિત્રો વરસાદ હજુ પણ ચાલુ જ હતો। શું ખરેખર ઘરમાં કોઈ ગુપ્ત રસ્તો હશે? તમને જો કદાચ ખબર પડી હોય તો કોમેન્ટ કરી દેજો। તેઓ તરત જ સ્ટોરરૂમમાં ગયા। સ્ટોરરૂમમાં પછી વર્ષોથી જ બંધ પડ્યો હતો। અંદર ધૂળ અને જૂનો સામાન ભરેલો હતો। ઘણી શોધખોળ પછી દિવાલ પાછળ કંઈક ખાલી જ અવાજ આવ્યો હતો। જીતે ધીમે ધીમે દિવાલનો એક ભાગ ખસેડ્યો અને બંને આશ્ચર્યમાં પડી ગયા। અંદર ખરેખર એક સાંકડો રસ્તો હતો। કાકી થોડુંક ગભરાઈ પણ ગઈ હતી પણ જીતે ટોર્ચ ચાલુ કરી અને અંદર જવાનું નક્કી કર્યું। રસ્તો સીધો જમીનની નીચે જઈ રહ્યો હતો। અંદર ઠંડી હવા આવી રહી હતી અને મિત્રો થોડા અંતરે એક નાનો એવો રૂમ દેખાયો હતો। એ રૂમમાં એક લાકડાનું કબાટ હતું। કબાટ ખોલતા જ અંદર જૂના દસ્તાવેજો, જમીનના કાગળો અને લિફાફો મળ્યો હતો। અને મિત્રો એ લિફાફાની ઉપર લખેલું હતું મારા પરિવાર માટે। જ્યારે લિફાફો ખોલ્યો હતો ત્યારે એક સત્ય સામે આવ્યું હતું। ઘણા જ વર્ષો પહેલાં જીતના દાદાજીએ ગામની કેટલીક જમીન ગરીબ ખેડૂતોના નામે કરી દીધી હતી પણ તે જમીનના દસ્તાવેજો ક્યારેય પણ કોઈ દિવસ બહાર આવ્યા ન હતા। આ કારણે ઘણા પરિવારવાળા વર્ષોથી પોતાના હકથી વંચિત હતા। જીત અને કાકીએ નક્કી કર્યું હતું આ દસ્તાવેજો સાચા માલિકો સુધી પહોંચાડવા જોઈએ પણ મિત્રો તેમને ખબર ન હતી કે કોઈ વ્યક્તિ તેમની ઉપર નજર રાખી રહ્યું હતું। ગામનો એક લાલચી માણસ રમેશ તે વર્ષોથી આ જમીન પોતાના નામે કરવા માંગતો હતો। એને એટલી બધો ઘમંડ હતો અને એટલી લાલચ હતી કે વાત જ ન કરો। જ્યારે તેને ખબર પડી કે જીત અને કાકીને દસ્તાવેજો મળી ગયા છે ત્યારે તે ગભરાઈ ગયો હતો। બીજા જ દિવસે તેણે ગામમાં અફવા ફેલાવી દીધી હતી કે રાત્રે કાકી અને ભત્રીજો કંઈક છુપાઈને કરતા હતા। ઘરમાંથી અજાણ્યા અવાજો આવતા હતા। ચોક્કસ કંઈક તો ગડબડ છે અને થોડા જ કલાકોમાં આખું ગામ ચર્ચા કરવા લાગ્યું હતું। અને મિત્રો લોકોએ સત્ય જાણ્યા વગર જ પોતાના તારણો કાઢી લીધા હતા પણ જીત અને કાકી શાંત રહ્યા। 2 દિવસ પછી ગામમાં સભા બોલાવવામાં આવી હતી। સરપંચ, વડીલો અને ગામના લોકો બધા જ ત્યાં હાજર હતા। રમેશને લાગ્યું હતું કે આજે જીત અને કાકી બદનામ થશે
પણ થયું તેનું ઉલટું. જીતે બધાની સામે ડાયરી, દસ્તાવેજો અને લિફાફો રજૂ કર્યા હતા. ત્યારબાદ સમગ્ર હકીકત જણાવી હતી. સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકો એકબીજાનું મોં જોવા લાગ્યા હતા અને જે લોકો અફવા ફેલાવતા હતા તેઓ અત્યારે શરમાઈ ગયા હતા. અને ત્યાર પછી સૌથી મોટો ખુલાસો થયો હતો. દસ્તાવેજોના આધારે ગામના ઘણા જ બધા ગરીબ પરિવારોને તેમની જમીન પાછી મળી હતી અને લોકોની આંખોમાં ખરેખર મિત્રો ખુશીના આંસુ આવી ગયા હતા. અને સરપંચ ઊભા થયા અને બોલ્યા હતા, આજે જો જીત અને શારદાબેને હિંમત ન કરતા હોય તો આ સત્ય ક્યારેય પણ બહાર ન આવત. એટલે કે હિંમત ન કરી હોત તો આ સત્ય ક્યારેય પણ બહાર ન આવત કોઈ દિવસ. રમેશની સચ્ચાઈ પણ બહાર આવી ગઈ. તે વર્ષોથી લોકોને છેતરવાનો પ્રયાસ કરતો હતો. આખું ગામ હવે જીત અને કાકીનું સન્માન કરવા લાગ્યું હતું અને જે લોકો તેમના વિશે ખોટું વિચારી રહ્યા હતા તેઓને સમજાયું હતું કે અફવા અને હકીકત વચ્ચે કરેલો મોટો ફરક હોય છે. અને વરસાદની તે રાત્રે લોકો જે વિચારી રહ્યા હતા ખરેખર મિત્રો તે બધું જ ખોટું હતું. હકીકતમાં કાકી અને ભત્રીજો પોતાના પરિવારનું એક એવું રહસ્ય ઉકેલી રહ્યા હતા જેણે આખા ગામનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. ખરેખર મિત્રો એ એવું રહસ્ય હતું અને કદાચ એટલા માટે કહેવાય છે કે સત્ય મોડું આવે છે પણ જ્યારે પણ આવે છે ત્યારે દરેક ખોટી વાતને હરાવી દે છે. એટલે કે મિત્રો હંમેશા સત્યની જીત થાય છે. ગામની સભા પૂરી થયા પછી લોકો ધીમે ધીમે પોતાના ઘરે જવા લાગ્યા હતા. પરંતુ શારદાબેન અને જીત માટે આ તો માત્ર શરૂઆત હતી. દસ્તાવેજોની તપાસ દરમિયાન એક વસ્તુ રસપ્રદ વાત સામે આવી હતી અને જૂના કાગળોમાં એક નકશો મળ્યો હતો જેના ખૂણે દાદાજીએ એક સંદેશ લખ્યો હતો, સાચો ખજાનો જમીન કે પૈસા નથી પરંતુ જ્ઞાન છે. આ સંદેશનો અર્થ કોઈને સમજાતો ન હતો. થોડા દિવસ પછી જીત અને કાકીએ નકશામાં દર્શાવેલી જગ્યાની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું અને ત્યાર પછી મુલાકાત લીધી. ગામની બહાર પડેલું એક જૂનું તૂટી ગયેલું મકાન હતું. અંદર પ્રવેશતા તેમને ધૂળથી ભરેલું અનેક બોક્સ જોવા મળ્યા હતા. જ્યારે તેમને બોક્સ ખોલવામાં આવ્યા હતા ત્યારે અંદર સેંકડો જૂના પુસ્તકો, હસ્તલિખિત નોંધો અને ગામના ઇતિહાસ સાથે જોડાયેલા મહત્ત્વના દસ્તાવેજો હતા. અને મિત્રો જીત તરત જ સમજી ગયો હતો કે દાદાજી શું કહેવા માંગતા હતા. તેમને ગામના બાળકો માટે એક નાની એવી લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓમાં એ લાઇબ્રેરી ગામનું સૌથી લોકપ્રિય સ્થળ બની ગયું હતું. જે બાળકો પહેલાં અભ્યાસ કરવા માટે એટલે કે ભણવા માટે શહેર જવા મજબૂર હતા તેઓ હવે ગામમાં જ સારી રીતે ભણી શકતા હતા. એટલે કે એમને હવે શહેર જવાની જરૂર ન હતી. અને મિત્રો એક સાંજે શારદાબેન લાઇબ્રેરીના દરવાજા પાસે ઊભી હતી. તેમણે જીતને કહ્યું, લોકો ખજાનો શોધતા હતા પણ સાચો ખજાનો તો આ બાળકોનું ભવિષ્ય છે જેને આપણે ઉજ્જવળ કરવાનું છે. જીત સ્મિત કરીને બોલ્યો હતો અને આ બધું એ વરસાદી રાત્રે મળેલી એક જૂની પેટીથી શરૂ થયું હતું અને આજે આટલું બધું સારું કામ થયું છે. અને પછી બંને લાઇબ્રેરીમાં રમતા અને વાંચતા બાળકોને જોઈ રહ્યા હતા અને તેમના મનમાં એક જ વિચાર હતો કે ક્યારેક સૌથી મોટું રહસ્ય પૈસા નહીં પણ લોકોના જીવનમાં લાવેલો બદલાવ પણ હોય છે. અને મિત્રો આ વાર્તા તમને કેવી લાગી? વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રને શેર કરી દેજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો મિત્રો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો અને હા, દરરોજ આવી જ વાર્તા જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ધન્યવાદ.